હા રણછોડભાઈ, હા જય શ્રી કૃષ્ણ. હા હા આ રવિવારની વાત ને. હા એમાં એવું છે કે મારે છે ને થોડુંક રવિવારે મારાથી આવી શકાય એમ નથી. ના 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 ના, એવો કઈ પૈસાનો પ્રોબ્લેમ નથી. ના ના, તમારી વાત સાચી છે, પણ એવું કઈ નથી. પણ રવિવાર મારાથી નીકળી શકાય એમ નથી ને થોડુંક અંગત કામ છે, એટલે આપણે પછી રાખીએ તો સાથે જવાનું. હા, સોમનાથ મહાદેવના દર્શન કરવા છે હું સમજુ છું આપણે, પણ પ્લીઝ આપણે પછી રાખીએ, કારણ કે મારે થોડુંક નથી અનુકૂળ આવે એમ આવવા માટેનું. હા ના ના, બાકી અરે ભાઈ તમે ચિંતા કરો કે એવું કઈ નથી. હા ભલે ભલે ભલે. મહાદેવ મહાદેવ. કોનો ફોન હતો? રણછોડભાઈનો ફોન હતો. શું કીધું તમે? આપણે રવિવારે જે સોમનાથ જવાની વાત કરી હતી ને, પણ મને થાય કે ખોટા ખર્ચા કરવા જવાને આપણે. મને મનમાં એમ જ થતું હતું તમે હા પાડતા તો પાડી દીધી, પણ પછી ભેગું કેમ કરશું બધું? આપણે બધે શું કે આ મિત્ર સર્કલ છે બધું, તો સંબંધમાં બધે સાથે જઈએ તો સારું લાગે. અને એને આપણો આગ્રહ બહુ હતો, પણ હમણાં શું છે કે થોડીક મોંઘવારી વધી ગઈ છે, ટિકિટ ભાડા બહુ વધી ગયા છે, અને પગારમાં વધારો કંઈ થતો નથી. ખોટે ખોટે આવી રીતે ફરવા જાય એટલે 5-6 હજાર રૂપિયા ખર્ચાઈ જાય, અને ગમે એટલી કરકસર કરો ટિકિટ ભાડામાં તો નાખવાના જ ને. સાચી વાત છે તારી. એટલે પછી આપણે 3 જણા. એટલે સારું છે તમે ના પાડી દીધી. ના પાડી દીધી તો વિચાર કરતા હતા મને કે પૈસાની જરૂરિયાત હોય તો કે જોડે. એને મને થોડું કહેવા બેસાય કે ખરેખર જરૂરિયાત પૈસાની જ છે. શું કર, પણ માન એડજસ્ટ કરીને આપણે કરીએ છીએ. પણ જો વધારાના કોઈ ખર્ચ આવી જાય ને તો નથી પહોંચી શકાતું. તહેવાર આવે કે કોઈ એક્સ્ટ્રા ખર્ચો આવી જાય ને તો નથી પગાર પૂરો પડતો. સાચી વાત છે. હા બેટા. આવી ગઈ પપ્પા, હું રેડી પણ થઈ ગઈ અને મારે કોલેજમાં જવું છે, તો મારે ફી પણ ભરવાની છે આજે. બેટા ફી ભરવાનો પાછો ટાઈમ થઈ ગયો? હા પપ્પા, ટાઈમ થઈ ગયો છે અને ફી હવે ભરવી જરૂરી છે, નકર મને પરીક્ષામાં નહીં બેસવા દે. અચ્છા, તો હું 1-2 દિવસમાં તારી ફીની વ્યવસ્થા કરી દઈશ. અને એમ નહીં, આપણે કોલેજ વાળા સાથે વાત કરીને આવતા મહિને ફી ભરીએ તો નો ચાલે? નો ચાલે ને મમ્મી, મને પરીક્ષામાં નો બેસવા દે. ના, કોલેજમાં એવું ન ચાલે. પ્રાઇવેટ ક્લાસ હોય ને તો ચાલે. ભાઈ કાંઈ વાંધો નહીં બેટા, તું ચિંતા નહીં કરતી, હું ફીની વ્યવસ્થા કરી દઈશ. હા પપ્પા. હવે બીજું કઈ તારે કામ છે? ના ના, તમારે નીકળવાનું હોય તો નોકરી માટે નીકળો. હા તો હું નીકળું બેટા. તું તારા ટાઈમસર કોલેજ વહી જાય છે બેટા. ઓકે પપ્પા. સાચવીને જજો. હા બાય પપ્પા. બાય. મમ્મી, તમે કે ટેન્શનમાં છો? બેટા, તું છે ને આ ઘરની દીકરી છો, એટલે તારાથી કઈ છુપાવવાનું ન હોય. વાત બેટા એવી છે ને કે આપણે આ મકાનનો હપ્તો છે ને આપણે થોડો ભારે પડી જાય છે. પહેલા તો તારા પપ્પાના પગારમાંથી બધું પૂરું થઈ જતું, હવે આ મોંઘવારી એટલી બધી વધી ગઈ છે ને તારા ભણતરના ખર્ચા, ક્યારેક કોઈક વખત કોઈ મહિનામાં કઈ વધારાનો ખર્ચો આવી જાય ને તો પગાર સાવ ક્યાં વયો જાય દેખાતોય નથી. એટલે મને ચિંતા થાય છે કે આજે તે પૈસા માંગ્યા ને તારા પપ્પા પાસેથી, કોણ જાણે કઈ જગ્યાએથી ઊંચી ઉધારણ કરીને તને દેશે. એટલે એ જ ચિંતા કરતી હતી. મને છે ને ઘણા વખતથી આ વિચાર આવે છે કે તું આટલી બધી ભણેલી છો તો તું કઈ પાર્ટ ટાઈમ નોકરી જેવું કઈ કરી લે ને. પણ મમ્મી, અત્યારે હું જોબ કરું એ પોસિબલ જ નથી. મારું લાસ્ટ યર ચાલે છે અને બહુ હાર્ડ હોય, અને મારે ધ્યાન આપવું પડશે મમ્મી. હું જોબ નહીં કરી શકું અત્યારે. કઈ વાંધો નહીં દીકરા, ચિંતા કરમાં. પણ મમ્મી એક વાત કહું, આપણો ઘર છે અને આપણો રૂમ છે એક વધારાનું છે, એ બંધ પડ્યું છે, તો આપણે કોઈને ભાડે આપી દઈએ તો? દીકરા કેવી રીતના ભાડે આપી શકાય? આ જો ને સીડી તો અંદરથી જાય છે, હે એટલે અંદરથી હોય એટલે કોઈ બીજા કુટુંબને તો ભાડે આપી ન શકાય. આપણે ઈ રૂમની અંદર પાછું રસોડું કરી શકાય, બાથરૂમ ટોયલેટ એવું બધું તો કાંઈ છે નહીં, કેમ ભાડે આપવું એને? અરે મમ્મી, એમ નથી કહેતી. આપણે છે ને ગામડેથી છે ને સ્ટુડન્ટ્સ અહીંયા ભણવા આવતા હોય છે, એટલે એમને રહેવા માટે સગવડ ન મળે ને, એટલે આપણે એને પીજીમાં રાખીએ. પીજી એટલે પેઇંગ ગેસ્ટ. એટલે ત્યાં છે ને ખાલી સ્ટુડન્ટ્સ આવે, ચોપડા ને એના કપડા ને એવું બધું લઈને આવે, બાકી એને કોઈ ઘર વખરીને સામાનની કોઈ જરૂર નથી. એટલે ઓલું હોસ્ટેલ જેવું? હા. ના બાપા ના,
મારે આવી રીતે કોઈને બોલાવીને ઘરમાં રાખવા નથી. હવે આ બધા હોસ્ટેલમાં રહેતા હોય ને એ છોકરાઓને દારૂ સિગરેટની લત હોય, છોકરીઓને ભેગી ફેરવતા હોય. આપણે બદનામ થવું નથી. ને દીકરા, મારા ઘરમાં જુવાન દીકરી છે, મારે એવું કાંઈ કરવાનું નથી. પણ મમ્મી જરૂરી નથી કે ખાલી બોયઝ જ આવે, આપણે ખાલી ગર્લ્સને રાખશું. ખાલી છોકરીઓને? હા, ખાલી છોકરીઓ આવશે. અને મારું સોશિયલ ગ્રુપ એટલું મોટું છે ને મમ્મી, ખાલી એક વખત પબ્લિસિટી કરી નાખીશ ને એટલે કદાચ આપણે મળી પણ જશે. જો દીકરા, કોકના ઘરની દીકરીને આપણા ઘરમાં રાખવીને કાલ સવારે કંઈક ઊંચ નીચ થાય તો આપણી ઉપર નામ ન આવે. ના મમ્મી, તમે એવું કોઈ જ ટેન્શન ન લ્યો. અત્યારે આપણી પરિસ્થિતિ એવી છે તો કાંઈક તો મેનેજ કરવું પડશે ને મમ્મી. જો દીકરા, મને આ વસ્તુ મગજમાં તો ઉતરતી નથી. પહેલા છે ને મારે તારા પપ્પા સાથે વાત કરવી પડશે, અને ઈ માની જાય ને પછી આપણે એવી જ છોકરીઓને ઘરમાં રાખવાની થશે જે આપણી બધી શરતોને માનતી હશે. હું છે ને એક શરતોનું લિસ્ટ તૈયાર કરી નાખી. હા મમ્મી, તમારે શરતોનું બધું જ પાલન થશે અને તમે એવું બધું ટેન્શન ના લ્યો. એની બધી જવાબદારી હું લઉં છું. તમને મારા ઉપર ભરોસો છે ને? હા દીકરા, તારા ઉપર તો ભરોસો હોય જ ને. બસ તો પછી આજે આપણે પપ્પા જોડે વાત કરી લઈએ, તમે વાત કરી લ્યો, બરાબર? પછી આપણે કંઈક નક્કી કરીએ. બરાબર. સારું, કે હું જાઉં કોલેજે? હા દીકરા, ચાલ. બાય મમ્મી. બાય. મુસ્કાન કહે છે એ મુજબ વાત તો બરાબર લાગે છે મને. સાંભળવાથી તો એવું લાગે છે કે કંઈક વાંધો તો નહીં આવે. મુસ્કાનના પપ્પા સાથે વાત કરી અને આ બાબતમાં આગળ વધાય એવું છે. બે પૈસા ઘરમાં આવશે ને તો આટલી બધી પૈસાની ખેંચાખેંચી થશે ને એ દૂર થઈ જશે. હાલો, ઘરનું કામ તો પતાવી લો. મુસ્કાનના પપ્પાના જવામાં બહુ મોડું થઈ ગયું નહીં? મુસ્કાને હવે આવી જ જોઈએ. રસોઈ તૈયાર છે, આવે ને એટલે જલ્દી જમી લઈએ. એ હા, આવી ગયા ને તમે? હું ક્યારની રાહ જોતી હતી. પાણી આપ. જામ. હવે છે ને પેલા પ્રવીણભાઈ પ્રોજેસ્ટર વાળા છે એને હું અડધા પૈસા આપી દઉં છું. એટલે હવે તારે જે કઈ વસ્તુ લેવી હોય ને સાંજે લઈ આવજે. હા, વાંધો નહીં. તમે ગયા ને પછી છે ને મુસ્કાન સાથે મેં થોડી વાત કરી. હું છે ને થોડા વખત એવું વિચાર કરતી હતી કે મુસ્કાન ક્યાંક પાર્ટ ટાઈમ જોબ કરે તો એમ. પણ મુસ્કાનને મેં વાત કરી ને તો મુસ્કાન કહે કે મારે આ છેલ્લું વર્ષ છે ને ભણવાનું, એટલે વાંચવામાંથી ને એમાં કે ટાઈમ નહીં રહે, એટલે પાર્ટ ટાઈમ જોબ તો ન કરી શકું. પણ એને મને બહુ સારો આઈડિયા આપ્યો. એ કે આ જે લોકોને રૂમ કે ઘરની વ્યવસ્થા હોય ને બહુ સારી, તો એ લોકો વિદ્યાર્થીઓને ભાડે મકાન આપે. વિદ્યાર્થીઓને ભાડે? હા, એને પીજી કીધું. પીજી. હા, એટલે એમાં કે વિદ્યાર્થીઓ આવે કે ગામડેથી આવતા હોય કે બાર ગામથી હોય ને અહીંયા ભણતા હોય, એ લોકોને વિદ્યાર્થીઓને આપણે રૂમ આપવાનો અને એ કે છે ને એને ખાવા પીવાની વ્યવસ્થા કરી દેવાની અને એના બદલામાં આપણને પૈસા આપે. બરોબર. પેલા તો છે ને મેં સાવ ના પાડી. મેં કીધું આ હોસ્ટેલોમાં રહેતા હોય ને છોકરા બગડી ગયા ધૂળ જેવા હોય એવા લોકોને આપણે ન રખાય. પાછું આપણા ઘરમાં જુવાન દીકરી છે, આપણે બધું જોવું પડે ને. પછી એને એમ કીધું કે છોકરીઓ આવી રીતે રહેતી હોય છે. તો એને મને વાત કરી કે આપણે ઓલો ઉપર રૂમ ખાલી છે ને તો એમાં છોકરીઓને આપણે ભાડે આપીએ તો. તારી વાત તો સાચી છે, પણ છોકરીઓ એક જવાબદારી કહેવાય. મેં એને ઈ જ કીધું. મેં તો કોકની દીકરીઓ આપણા ઘરે આવે, કઈ ઊંચ નીચ થાય આપણી માથે તો ન આવે ને. તો મુસ્કાને એમ કીધું
કે ના એવું કાંઈ ન હોય, એવી રીતના છોકરીઓ રહેતી જ હોય છે. અને થોડોક મને વિચાર તો થાય છે, થોડુંક નવું છે આપણા માટે, પણ જો એવી રીતના કરવાથી થોડી ઘણી આવક થતી હોય ને તો આપણે જે ખેંચ પડે છે ને એ ન પડે. એ તો તારી વાત બરોબર છે. એમાં આપણે ટૂંકું કુટુંબ છે તો વાંધો ના આવે. અને અમસ્તા જો મુસ્કાન આખો દિવસ ભણવામાંથી કોલેજમાંથી ઊંચી નથી આવતી, તમે નોકરીએ જાઓ છો, એટલે હું ઘરમાં એકલી જોઉં છું, એટલે મને કઈ તકલીફ નહીં પડે. તો એ છોકરી રસોઈ હાથે બનાવે કેવું કઈ? ના ના ના, આપણા ભેગી જમીન વ્યવસ્થા આપણી રીતે જ કરવાની. એ ખાલી આપણો રૂમ વાપરે, એના ચોપડા ને એવું કપડા લઈ આવે એવું કહેતી હતી મુસ્કાન. બરોબર છે. મેં મુસ્કાનને હજી હા પાડી નથી. બરોબર છે. મેં એને એમ જ કીધું છે કે તારા પપ્પા આવે, એને હું પૂછું અને પછી આગળ વાત કરે. કઈ વાંધો નહીં. એ કઈ કહેતી હતી કે આ સોશિયલ મીડિયામાં એ લોકો જાહેરાત કરશે ને એટલે તરત જ મળી જશે. હા, એ વોટ્સએપમાં અને ગ્રુપમાં કરી શકાય એ રીતના. તો હું શું કહેતો હતો કે મુસ્કાન આવી ગઈ છે કે વાર છે હજી? ના ના, હજી વાર છે ને, આવશે હમણાં. હું જ રાહ જોતી હતી. તો પહેલા જમી લઈએ પછી જ આપણે વાત કરશું. જો ને. મુસ્કાન જ હશે. હા આવી ગઈ. જો આવો બેટા. આવી ગઈ. પણ મમ્મી હવે મને બહુ ભૂખ લાગી છે. હા દીકરા, હું ઈ જ કહેતી હતી તારા પપ્પાને કે મુસ્કાન આવે ને એટલે આપણે લોકો સાથે જમી લઈએ. હા બેટા, ચાલો પહેલા જમી લઈએ. ચાલો આપણે જમી લઈએ. હાલો. આવી ગઈ. બેટા રોટલી આપું તને? ના ના, પણ મમ્મી સ્વીટ બહુ મસ્ત બનાવી હો. બેટા તને ભાવે છે ને એટલા માટે જ મેં આજ બનાવી. અને તારા મમ્મીના હાથનું ઊંધિયું તો બહુ સરસ બને છે હો. બેટા તારા તમારે કઈ જોઈએ છે? ના ના બેટા, તારા મમ્મીમાં એવો સરસ ગુણ છે કે ઓછા ખર્ચે છે ને વધુ સરસ રસોઈ બનાવે. સાચી વાત છે. કામ કરકસર કરે પણ રસોઈમાં ક્યારે રોગ નથી કરતી. ખાવા પીવામાં તો લોભ ન જોવો જોઈએ ને. સાચી વાત છે તારી. બેટા હું એમ પૂછતો હતો કે તારી મમ્મી મને કહેતી હતી કે આપણે ઉપરનો જે રૂમ છે કોઈ છોકરી માટે ભાડે દઈએ, હા, તો એ મને જરાક સમજાવે કેવી રીતના માંગશે. હવે એમાં એવું છે, બારગામથી સ્ટુડન્ટ્સ ભણવા આવતા હોય છે, ખાલી બેગ ને એનું કપડાં ને એના ચોપડા ને બધું લઈને આવે. બરાબર. એટલે અહીંયા ખાલી આપણે એને જમવા કરવાની સુવિધા કરી દેવાની, એના બદલામાં આપણે પૈસા લેવાના. કે જે બજેટ અનુકૂળ આપણે નક્કી કરીએ, આપણે જે રીતે અનુકૂળ પડતું હોય, આપણે જે બજેટ નક્કી થાય છે કેટલું મોંઘું પડે છે આ છે તે છે કરીને કન્વર્ટ કરી પછી આપણે એને ભાવ નક્કી કરી દેવાનો. અને એવું હોય તમારે કંઈ વાતચીત કરવી હોય છોકરીઓ જોડે તો આવી જશે કાલે. પણ બેટા એમ કોઈ અજાણી છોકરીને આપણે ઘરમાં સીધી લઈ આવીએ અને એ ખોટું આમ કઈ એને આપણે ઓળખતા પણ ન હોય. પપ્પા એમાં કઈ પ્રોબ્લેમ જેવું નથી. બસ તમારે એવું હોય કહું તો છું, છોકરીઓને આપણે કહી દઈશું કે વાતચીત કરવી છે મારા મમ્મી પપ્પા જોડે તો તમે વાત કરી લો ને એ બધું તમે વાતચીત કરી લેજો. તમને અનુકૂળ આવે તો જ આપણે હા પાડવાની છે, બાકી તો આપણે કઈ હા નથી પાડવાની. તમને કેમ લાગે છે? આપણે બધું એને પૂછી શકતા હોય, આપણે આપણી શરતો રાખી શકતા હોય તો કઈ વાંધો નથી. આપણા મમ્મી તમને કીધું તો હતું, તમે શરત રાખી દેજો, તમે વાત કરી લેજો એમ. હા, મને એવું મુસ્કાને કીધું હતું. મને તો થોડી બીક લાગી ગઈ તો મેં કીધું હું તો લાંબી શરતોનું લિસ્ટ કરીશ. ભલે ને આપણે એને ખોટે ખોટી હેરાન નથી કરવી, પણ જો મોડાવેલું થાય તો એના માટે આપણે વાત કરવી પડે. ના, તારી વાત સાચી છે, થોડી શરતો તો રાખવી પડે પણ એટલી બધી કડક શરત ન રાખવી કે એ પાછી રૂમ ભાડે ન રાખે. ના ના, અને બેટા મને આમ તો અફસોસ છે કે કારણ કે આપણે આ રીતે કોઈ છોકરીને રાખીને આપણે આવક મેળવીએ એ આમ સારું ન લાગે. તો બેટા અત્યારે પરિસ્થિતિ એવી છે ને હા પપ્પા. થોડીક આપણી મજબૂરી છે પણ તું જરાય ચિંતા નહીં કરતી હો. તારા કોલેજનું ફીનું થઈ ગયું છે, કાલે હું તને ફી આપી દઈશ. અને તારે જે પણ એડવર્ટાઇઝ કરવાની હોય ને તારા મોબાઈલથી હા એ તું કરી દેજે. હા તો હું કરી જ દઉં ને. હા. કરી જ દેજે દીકરા. ઓકે ફાઇનલ, આજે હું કરી જ નાખું હમણાં જમીને. અને બેટા એમાં છે ને એ બધું થોડુંક વ્યવસ્થિત લખી નાખજે એટલે એને વધારે કઈ પૂછવું ના હા એ પડે. તો મારી રીતે કરી લેશે એટલે છે ને એમને એમનો માવે જવાનું મન થાય ના. હા. અને આપણે અંદાજે કેટલીક છોકરી રાખી શકીએ ઘરની અંદર? 3-4 કે 2-3 તો રાખી જ શકીએ ને. વધારે થાય છે પછી આપણે પાછું અનુકૂળ નહીં આવે ને? હા એટલે 2-3 તો રાખી તો 2-3 હોય ને તો બસ છે, પછી મારે કામકાજમાં પહોંચાડવું જોઈએ ને. એટલે ઈ 2-3 હોય, આપણે 3 જણા છીએ. હા આટલું એટલે 2-3 બસ. તો ચાલે એમ. બરાબર ને? અને જે પણ છોકરીઓ સાથે વાત થાય ને
એનું બધી માહિતી તું અમને દેજે હો જરા. બધી ડિટેલ્સ આપી દઈશ. અને બેટા જે કંઈ આવે ને ખાસ એના બધા ડોક્યુમેન્ટ લઈ લેવાના, એનું આધાર કાર્ડ ને પાન કાર્ડ જે કંઈ એની પાસે ડોક્યુમેન્ટ્સ હોય ને હા એ ખાસ લઈ લેવાના. મમ્મી પપ્પાના ફોન નંબર એ ખાસ લેવાના, ઓકે પપ્પા હું લઈ લઈશ. બરાબર ને? ઓકે. ચાલો ચાલો હવે અત્યારે પેલા જમવામાં ધ્યાન આપો. હા. આજ મમ્મી પપ્પા જોડે વાત થઈ ગઈ, ઓલી પોસ્ટ મૂકવાની છે ને પીજી માટે મૂકી દઉં. મને સોશિયલ મીડિયા મૂકવું જરૂરી છે, મૂકી દઉં ને એટલે એક બે છોકરી કદાચ રહેવા આવી જાય તો મમ્મી પપ્પાને ટેકો થઈ જાય. સારું પોસ્ટ તો મુકાઈ ગઈ. હવે હું સૂઈ જાઉં થોડી વાર. હેલો हेलो હા કોણ? मुस्कान बात कर रहे थे। હા બોલો ને. હું નિકિતા વાત કરું છું હા હા શું કામ હતું? મેડમ મારી ફ્રેન્ડે છે ને મને તમારો નંબર આપ્યો છે હા હા તમારે રૂમ ભાડે આપવાનું છે કે હા હા આપવાનું છે એટલે તમે એક કામ કરો, કાલે મને છે ને મળી જાઓ રામનગર શેરી નંબર 3 માં. ઓકે મેડમ અમે બે ગર્લ્સ છીએ કઈ વાંધો નહીં, તમે છે ને સવારે આવી જાઓ 9 વાગે. ઓકે વાંધો નહીં તો અમે કાલે તમને મળવા આવીએ ઓકે ઓકે હા ઓકે બાય. કઈ નંબર છે તૈયાર થઈ ગુડ ગઈ? મોર્નિંગ મમ્મી, ગુડ મોર્નિંગ પપ્પા. ગુડ ગુડ મોર્નિંગ. મોર્નિંગ. હવે હું શું કહું છું, હા. કાલે રાત્રે છે ને કે બધી તમે જે આપણે વાત કરી હતી ને એ પ્રમાણે બધું છે ને મેં સોશિયલ મીડિયા ઉપર શેર કરી દીધું છે. સરસ. અને આઈ થિંક મને એક બે ત્રણ કોન્ટેક્ટ પણ થયા. એટલે કોન્ટેક્ટ પ્રમાણે જે મને કોલ આવ્યા હતા એટલે અચાનક કદાચ ક્યારેક પણ આવી પણ જશે. બરાબર? બરાબર. તો બેટા બધી આજના જ મળવા આવશે ને? હા આજે જ આવશે, મેં આજે હું કીધું છે એટલે આવી પણ છે. ક્યારે આવશે એ ખ્યાલ નથી મને. અને બેટા તે જે સોશિયલ મીડિયામાં પોસ્ટ મૂકી હા. એમાં તે ખાસ ચોખવટ કરી છે કે ફક્ત હા. ગર્લ્સ માટે જ? હા મેં ચોખવટ કરી લીધું છે. હા. ઓનલી ફોર ગર્લ્સ એમ લખી લીધું છે. બરાબર છે. સારું તો હું જાઉં કોલેજ. કોક એવું લાગે છે. મુસ્કાન? હા ઓકે વિષય મને કીધું. બરાબર. અચ્છા મકાન માટે છે કે? હા હા શું નામ છે તમારું? સોના બરાબર. એટલે ભણે છે કે નોકરી કરે છે? નોકરી કરે છે, જોબ કરે છે. બરાબર. સારું. બેટા તમારો પરિવાર કઈ જગ્યાએ છે? એ બધા ગામડે છે આંટી. હું અહીંયા રહું છું. મારે જોબ ત્યાં છે ને. અચ્છા અહીં એકલા રહ્યો છો તમે? હા બરાબર. તો ઓલા ભાડાની એની વાત કરી? હા તો તમારે અત્યારે જે છે તમે રૂમમાં એકલા જ રહેશો કે કોઈ સાથે બીજા કોઈ હશે? નહીં મારે એટલું જ રહેવાનું છે. બરાબર. પણ એમની એકલા રહેશે તો એના ભાડું પોસાશે? હા. જો બેન 5000 ભાડું અમે રાખ્યું છે. અરે ભાડાનો કોઈ પ્રોબ્લેમ નથી આંટી. 7000 હશે તો એ હું દઈ દઉં છું. એવું કંઈ નથી. સરસ. સારું છે. ભલે અમને કોઈ વાંધો નથી પણ તમારા જોબનો ટાઈમ ને શું છે, કેવી રીતના છે તમારે? મોર્નિંગમાં મારે 10 વાગે જવાનું છે અને મારે કંઈ ફિક્સ ન હોય, ક્યારેક ડેમાં હોય ક્યારેક નાઇટમાં હોય હા તો એ પ્રમાણે ટાઈમ એટલે એમ કહે છે કે રાત્રે નોકરી હોય? હા. બેટા રાત્રે નોકરી હોય તમારે? હા ડ્યુટી ચેન્જ થતી હોય કોલ સેન્ટરમાં છું ને તો ક્યારેક ડેમાં ક્યારેક તો મોડી રાત્રે પાછું કેવી રીતે આવવાનું? હા. તો એ કોલ સેન્ટર વાળાની ગાડી હોય ને એવું આવે.
ના ના બેટા, અમારે તો છે ને ઘર માટે દેવા માટે અમારે એવી રીતે જોતું હતું કે 8 વાગ્યા પહેલા તો ઘરમાં જે પણ છોકરીઓ હોય અંદર આવી જ જાય. 8 વાગ્યા પછી બહાર રહીએ, ભલે બીજાની દીકરી હોય તો એ અમને ન પોસાય. અને અમારી એક જવાબદારી બને ને હા, તમારી. જવાબદારી બને. સોરી આંટી, પણ મારે તો જો એ જ રીતે છે. છતાં કઈ વાંધો નહીં, અમે છે ને હજી નિર્ણય નથી કરી લેતા, પણ આપણે પછી જણાવીશું વિચારીને. હા, પછી જણાવીશું. ઓકે, કઈ વાંધો નહીં આંટી. તમને એડજસ્ટ લાગે તો તમે મને કોલ કરજો. ઓકે. મુસ્કાનનો નંબર છે મારી પાસે, સરસ. તો તમે હા હા, કોલ કરજો. ચોક્કસ ચોક્કસ. સારું, ચાલો, બાય, બાય. બાય. ઓકે બાય બાય. બહુ પૈસા ઉડાડે એવું લાગે નહીં. 7,000 ઈ દેવા તૈયાર છે. પગાર સારો હોય ને કોલ સેન્ટરમાં, એટલે ઓછામાં ઓછું 30-35 હજાર પગાર તો હશે જ. એટલે આમ જોઈએ તો આપણા માટે તો કોઈ સારી વસ્તુ કહેવાય કે આપણે 7,000 રૂપિયાની આવક થઈ જાય. પણ રાતના ઈ બહાર રહીએ નહીં, મને ના પોસાય હો. ખરેખર. સારું, પણ મમ્મી પપ્પા હવે તમે છે ને તમારી રીતે ડિસ્કસ કરી લો. હું કોલેજે જાઉં, મારે લેટ થઈ તો હજી બીજા લોકો પણ આવશે ને? હા એ આવશે, તમે વાત કરી લેજો ને, હું જાઉં ભલે ભલે ભલે. એટલે મારે કોલેજ છોડવી હા નથી. બેટા બેટા ભલે. ઓકે બાય. બાય. તો તું શું કહેતી હતી? હું એમ કહેતી હતી કે આ છોકરી બહુ બધી ફોરવર્ડ નથી લાગતી. અરે એ તો એની સર્વિસ એવી છે એટલે એવું લાગે આપણને, અને એ ટાઈપના કપડા એને પહેરવા પડતા હોય. બાકી બધું તો ઠીક, પણ એને શું કીધું કે નોકરીમાં જવાનો ટાઈમ ફિક્સ છે, પણ આવવાનો ટાઈમ ક્યાંય ફિક્સ નથી. હવે કાલ સવારે કઈ ઊંચ નીચ થાય તો આપણી માથે બદનામીનો દાગ લાગે, અને આપણે શું વિચારવાનું એ મોડી આવે તો કે હા એને નોકરીમાં મોડું થયું હશે, પણ એ બધા ફરવા નીકળી ગયા હોય તો આપણે ક્યાં પાછળ જોવા જવાના છીએ? તારી વાત તો સાચી છે, છોકરી થોડીક આમ ફોરવર્ડ વિચારી પણ છે. અને આપણે હંમેશા એ ચિંતામાં જ રહેવાનું કે કેમ મોડી થાય, કેમ મોડી થાય. ભલે ને બીજાની દીકરી હોય તો આપણા ઘરે રહી તો આપણે ચિંતા તો ખરા ને. આમ તો આજકાલની છોકરી બધી લગભગ ફોરવર્ડ હોય છે, પણ આપણે ક્યારેય એવી રીતના કોઈને મકાન ભાડે આપ્યું નથી ને, એટલે આપણે થોડુંક આમ વિચારવા જેવું લાગે. બાકી જે લોકો આપતા હોય એના માટે આ બધી વસ્તુ નોર્મલ હોય છે. અને બીજું આપણી દીકરીના સંસ્કાર પણ એવા એટલા બધા ફોરવર્ડ નથી કે એ છોકરી એટલી બધી ફેશનેબલ કે કાંઈ. અરે મારી મુસ્કાન તો મુસ્કાન છે, આપણને પૂછ્યા વગર એને કોઈ દિવસ કાંઈ કર્યું હે? સાચી વાત મને છે. એટલે જ ચિંતા થાય છે. જો આ બધી છોકરીઓ મળવા કરવા આવી બરાબર છે, પણ જો કોઈ જેવી તેવી છોકરીઓને ઘર ભાડે અપાઈ ગયું ને તો એ બેનપણી તો બનવાની જ છે મુસ્કાનની. હે પછી સંગત એવી અસર, આડાવડી છોકરીઓને કઈ દેવાઈ ગયું ને તો કાલ સવારે મુસ્કાન બગડશે. એને જોઈ જોઈને એને હરખ થશે આવી રીતે રહેવાનું, પછી શું કરશું? તારી વાત સાચી છે, અને આમે આપણે છે ને ઉતાવળથી બળ નથી લેવું. હા, પૂરતી તપાસ કરી એની બધી માહિતી લઈ. મારે તો એ ઘણી બધી શરતો રાખવી છે. પણ તું વળી શું શરતો કરવાની છો? એ મેં બધું વિચારી રાખ્યું છે. એ નક્કી થશે ને એટલે હું શરતો રાખી દઈશ. ઠીક છે, તે જે નક્કી કર્યું હશે એ બરાબર જ કર્યું હશે. હું તમારા માટે ચા લઈ આવું? હા હા, ચા પાઈ દે પેલા, ને તમારી પાસે કોક આવી જશે ને તો ચા નહીં પીવાય. મુસ્કાનનો ફોન છે? હા બેટા બોલ મુસ્કાન. હા પપ્પા બોલો ને. બેટા તે શું શા માટે ફોન કર્યો? હમણાં 2 છોકરીઓ આવશે, તમે વાત કરી લેજો એમની જોડે. હા 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 બેટા, હું બેઠો જ છું, અહીં છું જ હાજર, હજી નથી ગયો ઓફિસે. ઓકે પપ્પા બાય. હા ભલે. કહું છું જલ્દી ચા બનાવજે શ્રદ્ધા, એ હા, વળી 2 નવા મહેમાન આવે છે. એ હા બનાવું છું. હા મુસ્કાનનું ઘર છે? હાજી બેસો. કેમ છો? મુસ્કાન તમે ફોન કર્યો? અમે લોકો આવ્યા છીએ રૂમ રેન્ટ ઉપર. હા હાજી હાજી, હમણાં જ મને એનો ફોન આવ્યો. એક મિનિટ શ્રદ્ધા, એ હા જરા આવજે ને.
હા હા આવું જ છું. હાલો તમારે છે. જય શ્રી કૃષ્ણ આંટી. જય શ્રી કૃષ્ણ. બેટા ચા પીશો તમે? ના ના અંકલ. આ મુસ્કાનને હું તમને કીધું કે હા. છોકરી આવે આ બસ છે. હમણાં જે ફોન આવ્યો ને બરાબર. હા. તમે બે શું કરો છો? ભણો છો? ના ના આંટી, અમારું સ્ટડી કમ્પ્લીટ થઈ ગયું છે. અમે બે હવે ન્યૂ જોબ સ્ટાર્ટ કરી છે. ઓકે બરાબર. એટલે નક્કી થઈ ગયું છે કે કઈ જગ્યાએ કરવાની છે કે બાકી છે? ના ના આંટી, નક્કી થઈ ગયું છે, પણ અમે છે ને હવે 1 વીક પછી જોઈન કરીએ છીએ, તો અમારે અર્જન્ટલી રિક્વાયરમેન્ટ છે રૂમ માટેની. ઓહ, બરાબર. એટલે જ અમે છે ને કાલે મુસ્કાન સાથે વાત કરીને તો એણે પણ અમે એમ જ કીધું હતું કે અમારે અર્જન્ટલી રિક્વાયરમેન્ટ છે, એટલે અમે લોકો અત્યારે મોર્નિંગમાં તમને મળવા માટે આવ્યા. વાંધો નહીં, પણ તમને ભાડાની તો ખબર છે ને કેટલા છે? એટલે એમાં એવું છે આંટી, કાલે અમારી મુસ્કાન સાથે વાત થઈ ને તો એણે એમ કીધું કે ભાડાનું ને એ બધું ડિસ્કશન અમારે તમારી સાથે કરવાનું રહેશે, એટલે અમે લોકો અત્યારે મોર્નિંગમાં તમને મળવા આવ્યા. અને સાચું કહું ને તો મારે અર્જન્ટલી રિક્વાયરમેન્ટ છે રૂમ માટેની. હા એ તો વાંધો નથી, એ તો રૂમ ખાલી જ છે. કદાચ તમારે જો આપણે નક્કી થઈ જાય તો તમે આજથી રહેવા આવી જાવ તોય વાંધો નથી, પણ ભાડું 5000 છે. 5000 એટલે અંકલ પર પર્સન? પર પર્સન 5000 રૂપિયા. હા અંકલ 5000 પર પર્સન અમને ના પોસાય. એનું કારણ છે કે અમારી સેલેરી 8000 રૂપીસ છે. બેટા હું જે વાત કરું છું ને એ રહેવા જમવા સાથેની વાત કરું છું. તમને સવારે નાસ્તો ચા પાણી, બપોરે જમવાનું, સાંજે જમવાનું, એ રીતે આપણે હા, એ provide રીતે. કરીશું. એ બધી વાત તો સાચી અંકલ, પણ તોય થોડું પ્રોબ્લેમ, કેમ કે હજુ અમે જોબ સ્ટાર્ટ જ કરી છે એમ. અને 5000 અમે લોકો આ રૂમના રેન્ટમાં ને આપી દઈએ તો અમારી પાછળ 3000 જ બચે. એટલે થોડું અપડાઉન થતું હોય તો પ્લીઝ એમ. તમે બંનેને સાથે રાખો છો રૂમ? હા હા અંકલ. તો જો બે સાથે હોય તો થોડું ઘણું આપણે એડજસ્ટ કરી શકીએ. હા પણ બેટા બહુ ઝાઝું એડજસ્ટ પોસાય એમ નથી, હમ. કારણ કે અમે ફર્સ્ટ ટાઈમ રૂમ આપીએ છીએ ભાડે, અને અમે તમને ઘરના મેમ્બરની જેમ જ રાખીશું. અરે અંકલ એવી કોઈ વાત નથી, એ તો તમને જોતા જ લાગે છે કે વ્યવસ્થિત લોકો છો, બટ થોડું એમ કેમ કે એટલું અમને નથી પોસાય એમ. અચ્છા, તો આપણે એવું કરીશું કે 2 થી 9000 રૂપિયા રાખીશું, 4.5 બરાબર ને? હા વાંધો નહીં અંકલ, પણ આંટી અમે લોકો છે ને નવી જોબ સ્ટાર્ટ કરી છે, એટલે જ્યાં સુધી અમારી સેલેરી નહીં આવે ને ત્યાં સુધી અમે તમને રૂમ રેન્ટ પે નહીં કરી શકીએ. અમારી સેલેરી 1 થી 7 તારીખની અંદર આવે, તો અમારી સેલેરી જેવી આવશે ને અમે પહેલા તમારું રેન્ટ પે કરશું. અને હું તમને શું કહું છું, આવલા કુસુમબેનના ઘરે જે છોકરીઓ રહે છે ને એ તો કુસુમબેન તો એમ વાત કરતા હતા કે 1 મહિનો અગાઉથી જ પૈસા દઈ દેવાના હોય. તારી વાત સાચી તમારે છે. તો એડવાન્સ દેવાનો હોય બેટા. સાચી વાત છે આંટી, પણ અત્યારે એવી કન્ડિશન નથી અંકલ કે અમે એડવાન્સ આપી શકીએ, કેમ કે અમે જોબ જ હજુ સ્ટાર્ટ કરી છે ને એમ. પણ બેટા જો ભલે કઈ વાંધો નહીં, આપણે તમે જો પણ ટાઈમસર ભાડું આપી દેજો, પાકું પાકું. અને તમારે પહેલો પગાર આવે ને એટલે મને તરત જ ભાડું આપજો, અને પછી બીજા પગારે થોડું એડવાન્સ પણ આપી દેજો, એવી રીતના કરજો. પાકું અંકલ, અમે એમ જ કરશું. પહેલો પગાર અમારે 1 થી 7 તારીખમાં આવી જશે, એટલે પહેલા તમારું રેન્ટ આપી દેશું, અને બીજો પગાર આવશે ને એમાંથી અમે તમને ડિપોઝિટ આપી દઈશું, એટલે ચાલશે ને? ભલે વાંધો નહીં. અને બીજું કે તમારે છે ને પાકું પ્રૂફ તમારે આપવું પડશે, તમે કઈ જગ્યાએ નોકરી કરો છો, એ તમે જે નોકરી કરો છો એનું સર્ટિફિકેટ પણ આપવું પડશે તમારે, અને તમારું આધાર કાર્ડ કે જે કાંઈ તમારા પાસે ડોક્યુમેન્ટ્સ હોય આ એ બધાની ઝેરોક્સ કરીને અમને આપી દેજો. શું કાલ સવારે ઊંચ નીચ કાંઈ થાય તો અમને ના ના આંટી, તમે પણ સમજીને કે તમે રેન્ટ ઉપર આપતા હો તો તમારી જવાબદારી આવે. કઈ વાંધો ન અંકલ, અમે છે ને અમારે ઓફિસના જે ડોક્યુમેન્ટ્સ છે ને અમે તમને આપી દેશું, અને મે બી જો કંપનીમાંથી અમને લેટર પેડ આપશે ને તો મે બી તમને પ્રોવાઈડ કરી દઈશું. એ બધી વાતો તો પછી થઈ જશે. પેલા મારી થોડીક શરતો છે, પેલા ઈ સાંભળી લો તો જ આપણે આગળ વધીએ. હા જો બેટા, તમે લોકો નોકરી કરવાના છો તો જરાક એ વાતનું ધ્યાન રાખવાનું છે કે ટાઈમે ઘરે આવી જવાનું છે. હો 8 વાગ્યા પછી મને મારા ઘરમાં છોકરી હોય, પછી મારી હોય કે બીજાની હોય, એ બહાર ન રહેવી જોઈએ. બરાબર છે? હે આંટી અમારે છે ને 7 વાગ્યાનો ટાઈમ છે, પણ મે બી ક્યારેક અપડાઉન થાય ને તો ક્યારેક લેટ થઈ શકે, એમ રેગ્યુલર નહીં. એમ નહીં ચાલે, એમ નહીં ચાલે. બરાબર છે?
8 વાગ્યા પહેલા તમારે પગ ઘરમાં મૂકી દેવાનો છે. આમ 8 અને 5 થશે એટલે રાત્રે જમવાનું નહીં મળે. બરાબર છે? હે, હું મારી છોકરી માટે આ જ નિયમ રાખું છું, તો તમારા માટે પણ આ જ રહેશે. બીજી વાત, બહુ ટૂંકા કપડાં પહેરવાના નથી. આવા ટૂંકા કપડાં પહેરીને આ ઘરમાંથી છોકરી બહાર નીકળે ને તો આજુબાજુ વાળા વાતો કરે. એટલા માટે ટૂંકા બહુ કપડાં પહેરવાના નથી. આ તમે પહેર્યા છે એ ઠીકઠાક છે, મને તો એ ના ગમે, પણ હાલશે, તમારી જિંદગી છે. બહુ ટૂંકા કપડાં પહેરવાના નથી. ત્રીજી વસ્તુ, બેનપણી કે દોસ્તારને ઘરે લઈ આવવાના નથી. ખોટે ખોટા ઘરમાં રહી રહીને પાર્ટી કરવીને બધા યારે લાંબી રાતો સુધી જાગવી, એવું કાંઈ કરવાનું નથી. હો, ઈ મુજબ થાશે તો જ. અને હજી એક વાત, તમારો રૂમ તમારે તમારી જાતે ચોખ્ખો કરવાનો રહેશે. આખું ઘર હું ચોખ્ખું કરીશ, પણ તમારો રૂમ તમારે બે જ ચોખ્ખો કરવાનો છે. અને જરાય અસ્તવ્યસ્ત મને ગમતું જ નથી. હો, અને સોફા ઉપર પગ ચડાવીને કોઈ દી બેસતા નહીં, મને ઈ નથી ગમતું. બરાબર છે? હે, સારું, તમને જો પોસાય તો આ મુજબ આપણે રહેશું. બરાબર કીધું ને મેં? હા, આમ તો બધું બરાબર કીધું છે, પણ બેટા તારી આંટીની વાત ને નીતિ નિયમો બધાય જે આજના સમાજ માટે જરૂરી છે, પણ છતાં તમને ક્યારેક એમાં છૂટછાટ મળશે. નહીં, છૂટછાટ પછી આ લોકો બધા બગડી જાય. ક્યારેક બિચારાને વહેલું મોડું થયું તો ના અંકલ, કોઈ વાંધો નહીં. આંટીના જે નિયમ છે એમાં અમને કોઈ તકલીફ નથી. અમને એક જ વાતની તકલીફ હતી કે અમે લોકો 7 વાગે ત્યાંથી જોબમાંથી આવીએ, કદાચ એમ ક્યારેક કે ઓટો ના મળે કે કોઈ આવવામાં લેટ થઈ જાય તો અમારે લેટ થાય, બાકી અમને કાંઈ પ્રોબ્લેમ અને નથી. એવું તો બેટા તમારે ફોન કરી દેવાનો. હા, પાકું બરોબર ને? ફોન કરી દે તને તો કઈ વાંધો નથી ને. અને બેટા જો આ તારું જ ઘર છે, તમારું બેનું ઘર સમજીને જ તમારે અહીં રહેવાનું છે. એ રીતે રહેશો ને તો તમને પણ મજા આવશે અને આંટીને પણ મજા આવશે. અને હા, મારે તમને પૂછવાનું રહી ગયું, તમને કોઈને સિગરેટ પાન ફાંકીનું તો વ્યસન નથી ને? હા, તો સારું, તો વાંધો નહીં. સારું બેટા એક પ્રશ્ન પૂછી લઉં? હા, બેટા તમે અત્યારે ક્યાં રહ્યો છો? અત્યારે મારી એક ફ્રેન્ડ છે ને તેના ઘરે રહે છે. તમને કઈ પ્રોબ્લેમ ના હોય તો આજ સાંજે જ અમે સામાન લઈને આવતા રહે. આપણે તો કઈ વાંધો નથી, બરોબર ને? કઈ વાંધો નથી. સાંજે હું એ રૂમ સાફ કરીને તૈયાર રાખું. તો તમારું ભાડું આજથી ગણાશે, હા, કઈ વાંધો નહીં. બરોબર ને? બરાબર છે. આજ કેટલી તારીખ છે? આજે 7 તારીખથી. 7 તારીખ છે. વાંધો નહીં. અમે મેં કીધું એવી રીતે તમને કઈ વાંધો નથી ને, અમારી સેલેરી આવશે ત્યારે અમે તમને ભાડું આપશું. કઈ વાંધો નહીં. તો આપણે આજ સાંજે હા, સારું અમે નીકળીએ અને હા. સાંજે અમે જોબમાંથી છૂટશું ને એટલે પછી સામાન લઈને આવી જશું. બરાબર. કોઈ વાંધો ભલે. નહીં. કઈ વાંધો નહીં. સારું, થેન્ક યુ. તમે શું વાત કરતા હતા કે છૂટછાટ? આવી છોકરીને છૂટછાટ આપશું ને તો એ માથે ચડી જશે. હું એમ છૂટછાટ નતો કહેતો, પણ હાવ તું જે રીતે એના પર ટોર્ચરિંગ કરતી હતી ને એ મને વધારે પડતું લાગ્યું. ટોર્ચર ક્યાં કરતી હતી હું? અરે હું તો પણ ખાલી નિયમ કહેતી હતી એને. અરે એ આપણા ભાડુઆત છે, એ આપણા ગુલામ થોડા છે. એની જિંદગી જીવવા માટે એ સ્વતંત્ર છે, પણ હા આપણા ઘરમાં છે ત્યાં સુધી મર્યાદામાં રહેવાનું. હું જે પણ કંઈ કરતી હતી ને એ આપણી છોકરી માટે કરતી હતી. હું સમજુ છું, પછી આ બધાયનું જોઈ જોઈને એ બગડશે. આપણે એ જોવાનું કે નહીં? પણ મને છે ને આ છોકરી એમ એટલી બધી કોઈ એમ વધારે પડતી ફોરવર્ડ કે વધારે ઓલી ઉછાસણી લાગતી નથી. આમ મર્યાદામાં રહીને વાતો કરતી હતી. તમને કઈ રીતે મર્યાદામાં? એ ખાલી વાતો એવી કરતી હતી. તમે એના કપડાં જોયા? હે, કેટલા બધા! મને તો છે ને આવા ટી-શર્ટ પહેરે ને એવી છોકરીઓ ન ગમે. અને આજકાલની બધી છોકરીઓ આવા કપડાં પહેરે છે. ક્યાં આપણી મુસ્કાન પહેરે છે આવા બધા? તો દરેકના શોખ ને દરેકના વિચારો અલગ અલગ હોય. હશે, સારું. હવે આવવાના તો છે જ, બરાબર ને? આપણે આપણા કામથી કામ રાખવાનું. અને મુસ્કાનને તો હું સલાહ દઈ જ દઈશ કે એમાં બહુ ભળે નહીં. એ બધી છોકરીઓ નોકરીઓ કરતી હોય, બહાર રખડતી ફરતી હોય, આપણે મુસ્કાન આવે જરાય એટલે જરાય ભળે એ મને ગમશે જ નહીં. ઠીક છે, તને યોગ્ય લાગ્યું છે ને? હા, 2 પૈસાની આપણે ઘરમાં આવક થાય ને. હા, હું તને એ જ કહું છું. અને છોકરી સારી લાગી ને એટલે મેં 1000 રૂપિયા ઓછો કરી દીધો. કઈ વાંધો નહીં. એ તો આપણે સમજીએ. કઈ એ લોકોની મજબૂરી હોય તો આપણે કઈ પરાને તો પૈસા લેવાય નહીં. અને તું જો કહેશ ને જાની પહેલા પેલી છોકરી આવે ને
એ 7,000 રૂપિયા પર પર્સન દેવા તૈયાર હતી. છતાં મને થોડુંક એનું વર્તન આમ ઠીકઠાક ન લાગ્યું કે આમ એકદમ વધારે પડતી ફોરવર્ડ છે કે આપણા ઘરમાં કદાચ સેટ ન થઈ જાય. એટલે મેં આપણે જો વિચાર્યું કે એને નથી બોલાવી આપણે. એના કરતાં ભલે ઓછું ભાડું આપે પણ થોડી ઘણી સંસ્કારી તો છે. પછી તો જેવા રહેશે તેવા દેવાશે એમાં એ વાત છે. હા વાંધો નહીં, પણ હું ક્યાંય કચાશ નહીં છોડું. હા હા જો છોકરી છે તારે જ ઘરમાં રહેવાનું છે, હું તો છું જ ઘરમાં, બરાબર? તારે નક્કી કરવાનું છે બધું જે કંઈ હોય, પણ એવી રીતના કોઈ કડક નિર્ણય ન લેતી કે એ દુઃખી થઈ જાય. હા આપણે માનવતા રાખવાની. હા સારું, ચાલો હું કામ કરું. હા મારે પણ ઓફિસ જવાનું મોડું થાય છે, હા. હું નીકળું છું. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મને હવે ચાનો કપ આપી દે અને લઈ જાઉં. એ મુસ્કાન, હા મમ્મી. જો તો બેટા કોઈ આવ્યું છે. એ હા. હાય. હાય. બેટા મેં તને નતું કીધું હા કે બે છોકરીઓ રોકાવા આવવાની જ છે. હા હા. આવી ઓકે, તમારું નામ મેં કીધા ને ફોનમાં વાત થઈ ગઈ. ઓકે, તમારું નામ? ધ્રુવી. ફાઇનલી નંબર આપેલા. હા હા, આપણે વાત થઈ ગઈ. ડોક્યુમેન્ટ નહીં તો લાવ્યા છો ને તમારા હા અંકલે આંટી, કીધું. બધું અમે લાવ્યા છે, બધા ડોક્યુમેન્ટ લાવ્યા છે. કાંઈ વાંધો નહીં મમ્મી, હમણાં કલેક્ટ કરી તમને આપી દઉં છું. હા બરાબર. હા ને આંટી આપણે વાત થઈ હતી ને કે મારે જમવાનું ને એવું બધું અહીંયા જ છે. હા હા મને ખ્યાલ જ છે. બીજો કઈ સામાન એક્સ્ટ્રા નથી લઈ આવ્યા, મારા કોસ્ટ્યુમ ને જે નાની મોટી વસ્તુ હોય ને એ જ લઈ આવ્યા. મને ખ્યાલ જ છે. તમે લોકો પેલા સેટ તો થઈ જાવ રૂમમાં. હા. સારું મમ્મી, રૂમ બતાવી દઉં. હા વાંધો નહીં. બતાવી દે. હા ચાલો. આવો ને. ઉપર જવાનું? હા, ઉપર જવાનું. કેમ છે, તમને સારું છે ને? આ તમારો રૂમ છે, બરાબર ને? ગમ્યો ને રૂમ? સારો છે ને? હા આંટી રૂમ તો સારો છે પણ અહીંયા કઈ સુવા માટે મતલબ ગાદલા કે પાથરા કંઈક તો જોઈશે ને. ઈ ગાદલા ને બધું મારા રૂમમાં નીચે પડ્યું છે. તમે તમારી જાતે જ તમારા ગાદલા ઉપાડી અહીંયા લઈ આવો, પથારી કરી લ્યો, બરાબર? ઈ બધું તો અમારે ન કરવાનું હોય ને. અરે ના ના આંટી અમે લઈ જઈશું. હા બસ તો વાંધો નહીં. હો એ રાખી દીધું. મુસ્કાન, હા તારે કઈ બીજું કામ છે? મમ્મી, મને થોડીક હેલ્પ કરાવી દો ને. મારે તારું નીચે કામ છે એટલે. સારું હો, ચાલો. ચાલ. આમ જો તો હજી છોકરી હાલી આવે છે કે શું બેનપણીઓની જેમ હાય હેલો કેમ છો, હું જરાક મદદ કરું, આ બધું શું હતું? પણ મમ્મી તો થોડું નોર્મલ છે, હવે હેલ્પ તો કરવાની હોય ને, એમાં શું? જો હું તારે પહેલાથી કહી દઉં છું, મને છે ને એ લોકો રહેન સહેન ગમતા નથી. એ લોકો કેવા કપડાં પહેરે છે સાવ, અને આ બધી છોકરીઓને હારે છે ને એ ભણવામાં બહુ માલ નથી. સમજાણું તને? તારે એનાથી આઘું રહેવાનું છે. હું મારી છોકરીને આવી રીતે બગડતા ન જોઈ શકું. મમ્મી એવું કઈ ન હોય, પણ મારા ઉપર ટ્રસ્ટ નથી. અરે બેટા, તારા ઉપર તો પૂરેપૂરો ભરોસો છે, તો તું મારી વાત તો સમજ. જો આરે છે ને એને કામથી કામ ને વાતથી વાત રાખવાની. હા સારું મમ્મી, તમે કીધું એમ. બસ મને બીજી વાર ફરિયાદ નહીં મળે ને. નહીં મળે. હવે સ્માઈલ લાવો. હાલી.
ગઈ રૂમ તને રૂમ તો સારો છે પણ થોડોક સામાન હોત તો સારું હતું. ખાસ તો યાર આપણને એમ કે અહીંયા હશે બધું જમવાનું ને એવું કંઈ તો લાવવાનું નહોતું એટલે આપણે આપણો સામાન કંઈ વાંધો નહીં. ધીમે ધીમે છે ને શેરિંગ કરીને કંઈક વસાવતા જશે. બાકી તો આ ડબ્બા જેવું સળગાવ્યું છે. સારું આપણે દાદા હા. હાશ ગાદલા તો લાવ્યા. હવે છે ને રૂમ સાફ કરી નાખી, કચરા પોતાનું કરી નાખી, પછી બધો સામાન મૂકી ને અમે થાકી ગયા છે. પાછું કાલ સવારે જોબે જવાનું છે. સામાન આંટી પૂછવું પડશે ને. હા પૂછી આવી તૈયાર. ખીજાશે યાર. અહીંયા તો છે નહીં લેવા જાવી જ જોશે. પૂછી હા પૂછ્યો જતા હું હા હું પૂછતી આવું ચાલ. આંટી આજે નાસ્તામાં શું બનાવ્યું છે? નાસ્તામાં મેં શું બનાવ્યું છે એમ નહીં, શું બનાવ્યું તું? લે કેમ એમ? કેટલા વાગ્યા ઘડિયાળમાં? સાડા 8 થયા છે. મેં તમને પહેલે દિવસે આવ્યા કે ત્યારે જ કીધું તું ને કે જમવાનું કે નાસ્તો બધું ટાઈમ ટુ ટાઈમ રહેશે. હે આ મોડું કરશો એ મને નહીં પોસાય. પહેલે દિવસે જ તમે લોકો મોડા ઉઠ્યા હતા, યાદ છે ને? તે દિવસે તારા અંકલ ઘરે હતા એટલા માટે મેં તમને નાસ્તો આપ્યો હતો. બાકી મને આ નહીં પોસાય. તમે 8:30 વાગે નાસ્તો કરો, 9 વાગે નાસ્તો કરો, પછી મારે બધો પથારો ઉપાડવાનો, પછી રસોઈ કરવાની. કાં પણ આંટી એમાં એવું હતું કે અમે ઓફિસનું કામ લઈને હતા તો અમે લેટ નાઈટ સુધી કરતા હતા કામ. એ મારો પ્રશ્ન થોડી છે. ધ્રુવી કઈ વાંધો નહીં આંટી. અમે છે ને બહાર નાસ્તો કરી લઈશું. અને એમાં એવું છે ને કે કાલ રાતે અમે લોકો બહુ જઈલા છીએ ને કામ માટે એટલે આજે લેટ થઈ. કઈ વાંધો નહીં. કાલથી ધ્યાન રાખજો. નિકિતા જરા નીચે આવજો તો. નિકિતા કેમ રાડો પાડે છે? તે રાડો ન પાડે તો શું કરે? તમને ખબર છે આ બે છોકરીઓ હદ વટાવી દીધી છે. એવું તે શું કર્યું એને? અત્યારે છે ને હું બહારથી આવતી હતી ને તો મેં જોયું નિકિતા છે ને ફોન પર વાતો કરતી હતી. અને લાંબી લાંબી કેટલી કલાકોના કલાકો સુધી વાતો કર્યા રાખતી હોય છે. હવે તો હદ થઈ ગઈ. શેરીના માણસો અમને પૂછે છે કે આ તમારી બેન છોકરીઓ રહેવા આવી છે, એ આટલી બધી લાંબી વાતો કોની યાર ફોન ઉપર કરતી હોય છે? અરે ઇજ્જતના ધજાગરા થાય છે આપણા. હશે કોઈ બેન પડી એની સાથે? આટલી બધી લાંબી વાત અને પાછી રોજે રોજ વાત કરે છે. મારે આજે તો એને પૂછવું જ છે કે આ બધું શું છે. ઠીક છે. હા આંટી. શું કહ્યું હતું? નિકિતા બેટા,
આ છે તારા આંટી તારી ફરિયાદ કરે છે ફોનમાં તું આટલી લાંબી લાંબી વાતો કોની સાથે કરે છે? અરે અંકલ, એ તો છે ને અમારા બધા કઝિને કોન્ફરન્સ કોલ કર્યો હતો તો અમે બધા એની સાથે જ એકબીજા સાથે વાતચીત કરતા હતા. હા તમે દર વખતે એનો પક્ષ લ્યો છો ને એટલે આ બે જોડી માથે ચડી જાય છે. તમને ખબર છે રાતના કેટલી મોડી આવે છે હમણાં? મેં પહેલે દિવસે જ કીધું તું ને, એને શું કીધું તું આપણને કે 7 વાગે એ લોકો છૂટી જાય છે. બરાબર 7:30 વાગ્યા સુધી એ આવતી નથી. આ ખોટું કહેવાય. આ બાર ભટકતી હશે તો આપણી ઉપર નામ આવશે કાલ સવારે. બેટા આ વાત વ્યાજબી નથી હો. તું કેમ એટલી મોડી આવે છે? અંકલ એને કીધા સાંભળો, અત્યારે છે ને મંથ એન્ડિંગ ચાલે છે તો છે ને અત્યારે વર્કલોડ બહુ હોય છે એટલા માટે છે ને અમારા જે સિનિયર અમારી પાસે એક્સ્ટ્રા વર્ક કરાવે છે એના માટે, અને બહુ લેટ નથી થવા દેતા અંકલ. અમને જે આંટીને ટાઈમ આપ્યો હતો ને એમાંથી 10-15 મિનિટ અપડાઉન થાય છે કેમ કે અત્યારે ઓટો મારી આવીને તો. ઠીક છે પણ જો સાંભળી લે, આટલી લાંબી લાંબી વાતો કરવાની જરૂર નથી તારે. અને સવારના મોડા ઉઠે છે. સવારના મોડા ઉઠે, મોડો નાસ્તો માંગે. તો મારે શું કરવાનું? આખો દિવસ રાંધ્યા જ રાખવાનું? આ જ બધી ગધામજૂરી કરવાની? આપણે પહેલે દિવસે જ બધી વાત થઈ ગઈ હતી ને, કે મોડા નથી આવવાનું, કોઈ ફ્રેન્ડ સર્કલને ભેગા નથી કરવાના. આટલી ફોન ઉપર લાંબી વાત કરે, આખું ગામ વાત કરે છે. મને કેટલું શરમ થાય, નીચે જોવું થાય મારે. જો બેટા તારી આંટીની વાત એકદમ સાચી છે. હવે છે ને મને બીજી વખતે ફરિયાદ ના આવી જોઈએ. હા નહીં તો તારા પપ્પાને હું ફોન કરી દઈશ. અરે ના ના અંકલ, તમે બિલકુલ ચિંતા ના કરો. હવે છે ને જો ના ગમતું હોય કે અમારા લીધે તમને કંઈ તકલીફ થતી હોય તો હવે અમે બાલ્કનીમાં બહાર નીકળવાનું જ બંધ કરી દઈશું. અને રહી વાત આ સાંજે લેટ આવવાની, તો અંકલ આ મંથ એન્ડિંગ છે ને તો થોડાક દિવસ પણ તો પણ અમે અમારા સરને રિક્વેસ્ટ કરશું કે બને એટલે અમને છે ને વહેલા ફ્રી કરી. તમે છે ને એના સાહેબ હારે વાત કરીને પેલા પૂછી લો કે આ છોકરી ઓફિસમાં જ હોય છે કે બહાર બીજે રખડે છે. કાલ સવારે એના પપ્પા જવાબ માંગશે ને તો આપણે જવાબ દેવાનો થશે. એક કામ કરીશ, કાલે ઓફિસે હું રૂબરૂ જઈશ ત્યાં. હા ભલે. કાલે છે ને તમે મોર્નિંગમાં જ અમારી સાથે આવજો અને તમે મારા સર સાથે વાત કરી લીધી. ઠીક છે. અને સોરી આંટી, હવે પછી અમે ફરિયાદ નહીં માની. અમે બાલ્કનીમાં અમે બહાર નીકળશું બી. સોરી અંકલ. ઓકે બરાબર. જોયું આમાં ક્યાં નો કઈ વાત હતો? તમે છે ને હંમેશા એનો જ પક્ષ ખેંચો છો. આ તમે હતા ને એટલે મેં એને જવા દીધી, બહુ લપ ના કરી. મારે એને સરખાઈ ખીજાવું હતું કે આવી રીતે ન ચાલે. આવી રીતે આપણે આપણા ઘરે ન રહેતા હોય. આપણી છોકરીએ કોઈ દિવસ આવું કર્યું? કેટલી સંસ્કારી અને કેટલી ડાય છે. અને મા બાપને કઈ થતું નહીં હોય કે આપણે આપણી છોકરીને આવા સંસ્કાર આપ્યા, બીજાના ઘરે જાય ત્યાં તો વ્યવસ્થિત રીતે રહેવું જોઈએ. પણ શ્રદ્ધા તું ખોટું વધારે પડતું વિચારે છે. આવું ન હોય. જે હોય મેં તો પહેલે દિવસે જ કહી દીધું હતું ને, તમને કહી દીધું હતું અને ઈ બેયને કહી દીધું હતું કે હું કે બાંધછોડ નહીં કરું. ભલે તું તારી દ્રષ્ટિએ સાચી છો કે તું જેના પર કંટ્રોલ કરે છે એ યોગ્ય છે, પણ વધારે પડતું નહીં કરવાનું. કારણ કે અંતે તો એ પારકી દીકરી છે ને, બીજાની દીકરી છે. મારી દીકરી આવી હોય ને તો હાડકા ભાંગી નાખું એના. આવી છોકરી મારી ન થાય. મારા સંસ્કાર તો એકદમ ઊંચા છે. ઓકે કઈ વાંધો નહીં. ત્યારે જમવાની કેટલી વાર છે? હમણાં શાક વઘારું એટલે જ વાર છે. એક કામ કરો, તમે છે ને હાથ પગ મોઢું ધોઈ અને થોડી મદદ કરાવો, આપણે કામ ફટાફટ હા કરીશું. હા કઈ વાંધો નહીં. હં? ભલે, ચાલો. હેલો, હાય જાન, કેમ છે? બસ હું બેઠી છું. બહુ જ યાદ આવે છે યાર, મળવું છે મારે. આજ મને મમ્મી પપ્પા છે તો હું ન નીકળી શકું ને. હા, અને પાછું બીજું તો એમ છે કે શેરીમાં પણ બધા બેઠા હોય તો હું ન નીકળી શકું અત્યારે. હા એટલે જ ને. સિરિયસલી મને પણ બહુ યાદ આવે છે. તે બાજુમાં આવી જાવ તમારી. હા બસ તમે શું કરો છો? અચ્છા, મેં એવું કર્યું તું? મેં એવું કઈ નતું કર્યું, બરાબર? તમે જ કર્યું તું. ના એ મસ્તી મેં નથી કરી, સ્ટાર્ટ તમે કરી હતી. હાય ચલ મેં કરી હતી. પણ બહુ મજા આવી હતી. હા
કેટલો મસ્ત દિવસ ગયો તું યાર. લાઈફનો બેસ્ટ દિવસ હતો એ મારા માટે. પછી શું થયું તું? હે? સાચે? કાલ તો હું બહાર જતી હતી ને, કોઈ છોકરો નીકળ્યો તો મને એમ થયું કે તમે જઈશો, પણ પછી મેં કીધું નહીં યાર, મમ્મી બધા કહેશે એટલે તમે નહીં આવો. ઓકે બાય, લવ યુ ટુ મારી જાન, બાય, મિસ યુ. મુસ્કાન આવી રીતે કોની સાથે વાત કરતી હતી? તમારે શું કામ છે હું જેની પણ સાથે વાત કરું? મુસ્કાન, હું તારી ફ્રેન્ડ જ છું, તું મને કહી શકે છે કોની સાથે વાત કરે છે? એ દીદી અત્યારે તમે બધું રહેવા દો, હું પછી તમને બધું કહીશ. અત્યારે મમ્મી સાંભળી જશે ને તો મારે હેરાન બધી થઈ જશે. સાચી વાત છે, પણ પાકું તું મને કહી શકે? હા હું તમને પાક્કું કહીશ. સારું, બધું ફ્રી થાય ને ત્યારે મારો ઉપર રૂમમાં છે. પાક્કું. બરાબર? ઓકે. સાચું. હા. લાવ તો બે મૂકી દે. ઓય ધ્રુઈ આ દરવાજો બંધ કર. વેઇટ નો ના શું છે? દરવાજો બંધ કર. હવે શું? શું કઈ નથી. હવે પછી છે ને બાલ્કનીમાં વાત કરવા જતી અને બાલ્કની તો બંધ જ રાખજે. કેમ પણ થયું શું એવું બધું કે બાલ્કનીમાં ના જાવ? અરે યાર નીચે મારા આંટી તે દિવસે મેં તને વાત ન કરી, મારા બધા કઝિન્સ ને અમે લોકો કોન્ફરન્સ કોલમાં વાત કરતા હતા. અત્યારે માર્કેટમાંથી એમાં તો જોઈ ગયા અંકલને ફરિયાદ હતી. તો અંકલ મને ખીજાણા, આંટી ખીજાણા. કે કઈ ફરિયાદ આવશે ને તો ઘરે ફોન કરશે. તો કરવાનું શું? એમને કે અમે કઈ થોડી બીજા જોડે વાત કરી છે, કઝન જોડે વાત કરી. પણ એવું એને નથી સમજાતું. એને એમ જ લાગે છે કે નહીં આપણે છે ને ચાર છોકરીઓ છે, આપણે આપણા બોયફ્રેન્ડ સાથે કોઈ એવા છોકરા સાથે વાત કરે છે. એના મગજમાં ઈ જ આવે છે, જોઈએ છે. એટલે આપણે શું પીજી માં રહીએ એટલે આપણે બધી નેગેટિવ માઇન્ડ વાળી. આપણે બાર ગેલેરીમાં ઊભું રહીને વાત બી નહીં કરવાની. છે ને એનું મગજનું છે. પણ તને વાત કહું, અત્યારે છે ને હું કઈ બધું તો મેં મુસ્કાન મુસ્કાન છોકરી સાથે કે આઈ લવ યુ ટેબલ એટલે એની છોકરી એવી છે એટલે એનું મગજ એવું છે. સમજાણું? પણ આપણે કઈ બોલવાનું થતું નથી. સમજાણું? આપણે જે થઈને આપણે એ કીધું કે આપણે નહીં કરવાનું, આપણે નહીં કરવાનું. પણ એ જે કરે એ એની દીકરી જાણે નહીં જાણે. આમેય આપણને તો ટોર્ચર જ કરે છે એમાં તે દુના. હા પણ છે ને આજે આલારામ મૂકી દેજો, બાકી છે ને નાસ્તો નહીં મળે, તને ખબર છે ને? મારે અત્યારે વાત કરવી તો તું હા. અને હા અંકલ છે ને કાલે ઓફિસે આવવાના છે. લે કેમ? હવે આ એક બાકી રહી જતું તો ઓફિસે પણ પહોંચશે. અરે નહીં, આપણે હમણાં એક્સ્ટ્રા વર્ક કરીએ છીએ ને મંથની છે તો આંટીએ કીધું હશે કે છોકરી બહુ લેટ આવે છે. એ કહે કે હવે એક્સ્ટ્રા વર્ક ના કરવાનું, ટાઈમે પહોંચી જાજો. એટલે આપણે સર સાથે વાત કરવાનું છે. હા, હવે ઓફિસે પણ આવશે. સાવ આવું ટોર્ચર કરવાનું. એક તો આપણી સેલેરી આટલી ઓછી છે અને એમાં ઉપરથી 9000 તો ભાડું ચૂકવી છે. સાચી વાત છે, પણ આપણી મજબૂરી છે ને એટલે આપણે કરવું જ પડશે. અને કઈ વાંધો નહીં, અંકલ આવતા એ બાને આપણે વહેલા ફ્રી થઈ જશું. બીજું શું બોલું? એ જે પણ છે ને સાચું કહું તો મને આપણે અહીંયા સેફ ફીલ કે જોયું આપણે છે ને ગમે એટલા લેટ આવીએ જોબ ઉપરથી કે ગમે તે હોય, આંટી સ્ટ્રિક્ટ છે નો ડાઉટ, એના રૂલ્સ રેગ્યુલેશન બહુ સ્ટ્રિક્ટ છે.
પણ આપણે અહીંયા કોઈ આપણે ઇવન સોસાયટીમાં કોઈ છોકરો આપણી સામે ઊંચી નજર કરીને નથી જોતો. એટલે એ બાબતમાં છે ને ધ્રુવી આપણે અહીંયા સેફ છીએ. એટલે મને આમ ગમે છે પણ આમ અમુક એના રૂલ્સ છે ને અરે વાહ, આજ તો તમે જોયું બહુ વહેલી ઉઠી ગઈ. પણ તોય તારા અંકલનો ચા નાસ્તો તો પતી જ ગયો. આંટી મારી મુસ્કાન વિશે તમે વાત કરી છે. મુસ્કાન વિશે શું વાત કરી છે? આંટી કાલે છે ને હું રાત્રે પાણીની બોટલ ભરવા આવી ને મુસ્કાન કાલ રાતે ફોનમાં કોક સાથે વાતચીત કરી. એટલે તું મારી દીકરીની જાસૂસી કરસ? હે? મારા ઘરમાં શું થતું હોય ને તમારે બે જોવાની જરૂર નથી. ઈ તમારી જેમ ફંટર નથી કે ગમે એની સાથે વાત કરતી હોય. સમજાઈ ગયું? કદાચ વાત કરતી હશે ને મોડી રાત્રે તો એની બેનપણી સાથે ભણવા અંગે વાત કરતી હશે. અને તમે બે જોયું અડધી રાત્રે ઉઠીને અમારા ઘરમાં આમથી આમ આટા મારો છો. ક્યાં શું થાય છે એ બધું જોવો છો? કોને કીધું તમે બે બગડેલ છો એટલે મારી દીકરી બગડેલ હોય એવું ન હોય. મારે કાઈ નથી સાંભળવું. મારી વાત તું કાન ખોલીને સાંભળી લે. મારી દીકરી વિશે તારે કોઈ પણ ફરિયાદ કરવાની જરૂર નથી. ઈ મારી દીકરી છે, મારું લોહી છે. અમે એવા સંસ્કાર આપ્યા જ નથી. હો, મારે કાઈ નથી સાંભળવું. મેં તને કીધું ને. હે? રહેવા દે નિકિતા, મને ખબર જ હતી આંટી આમ જ કહેશે. શું આમ જ કહેશે? આંટી નિકિતા કહે છે સાંભળો તો ખરી પેલા તમે. મારે કાઈ નથી સાંભળવું. તમે લોકો કેટલા પાણીમાં છો ને મને બધી ખબર છે. આંટી પેલા તમે મારી વાત તો સાંભળી. મેં કીધું ને મારે કાઈ નથી સાંભળવું. મને ખબર છે આ ફરિયાદ લઈને તું શું કામ આવી છો. કાલ મેં ને તારા અંકલે તમને લોકોને ફોન બાબતે ટોયકા એટલે ને. ના એવું બિલકુલ નથી. એ તો મારે કાઈ નથી સાંભળવું. રહેવા દે નિકિતા, મને ખબર જ હતી આંટી આમ જ કહેશે. શ્રદ્ધા શું ધારણા કરે છે? શું છે? કાઈ નહીં. તમે હવે એ વાતમાં ન પડો ને તો સારું છે. પણ અત્યારના પરમાત્મા બે છોકરી શું કામ ધમકાવે છે? કાઈ નહીં, મેં તમને કીધું ને આપણી પાસે બીજા હજારો કામ છે. આપણે બીજાની ફરિયાદ સાંભળવાની કાઈ જરૂર નથી. આપણે જવાનું હતું ને તમે પૂછો. હા બેટા અમારે છે ને એક રિલેટિવના વાઈફને દાખલ કર્યા છે હોસ્પિટલમાં, તો એની તબિયત પૂછવા જવાનું છે. પણ અંકલ તમે તો અમારી સાથે ઓફિસે આવવાના હતા ને મારા સરને મળવા માટે. હા બેટા, હું છે ને પછી આવીશ. પણ આપણે છે ને હોસ્પિટલેથી પાછા ફરીએ ને એટલે હું મારી જાતે ઘરે આવી જઈશ. તમે ઓફિસે જાજો તો ખરા જો. હા હું જઈ આવીશ ઓફિસે. એટલે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય. ઠીક છે, તો આપણે જઈએ. હા. નિકિતા, મને એવું હતું જ કે આંટી છે ને આપણા વાતનો ભરોસો કરશે જ નહીં. પણ યાર આંટીનો સ્વભાવ છે તો આંટી ભલે સ્ટ્રીક હોય પણ એને છે ને પોતાના માન સન્માનની બહુ ફિકર છે. એની જ છોકરી આવું કરશે તો હા પણ મેં કીધું તું ને, એ જાણે ને એની દીકરી જાણે. ખોટું આપણા ઉપર આવ્યું ને. પણ તો યાર આપણને ખબર છે કે મુસ્કાન આવી રીતે વાત કરતી હતી તો આપણે એકવાર આંટીએ આપણી વાત સાંભળી લીધી હોત તો યાર કઈ વાંધો નહીં. હું પાછી ટ્રાય કરીશ. પાછી છે ને આંટી કહીશ. તોય નહીં જ માને, કેમ કે એમને વિશ્વાસ છે મારી દીકરી આમ નહીં કરે. પણ એ તો આપણે જોયું છે એટલે આપણને ખબર છે. ગુડ મોર્નિંગ. નાસ્તો કર્યો કે નહીં? બાકી છે. તું કેમ કરી લેવે ને યાર પેલા નાસ્તો. ના ના એવડો તો તે ચાલ્યા કરશે. મુસ્કાન મારે છે ને તને એક વાત કરવી છે. શું વાત કહે છે બોલ. કાલે મેં તને કીધું હતું ને કે તું ફ્રી થાય તો મારા રૂમમાં આવજે. તું મને કે કોણ હતું જેની સાથે તું આવી રીતે વાત કરતી હતી? તમારે જાણીને કામ શું છે? મારી પર્સનલ લાઈફ છે.
મને ખબર છે તારી પર્સનલ લાઈફ છે અને હું તારી પર્સનલ લાઈફમાં પડવા પણ નથી, પણ જ્યાં સુધી હું તારા મમ્મી પપ્પાના સ્વભાવથી વાકેફ છું ને, મને ખબર છે તારા મમ્મીનો સ્વભાવ બહુ સ્ટ્રિક્ટ છે અને એને છે ને આ પોતાના માન સન્માનની બહુ ચિંતા છે અને એને ખબર પડશે કે તું આવું કરીશ તો એને બહુ દુઃખ થશે. તારે એ બધી ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મારા પેરેન્ટ્સ છે, હું વાત કરી લઈશ, બરાબર? એ બધી વાત તારી સાચી. હું આજે જ હું ને ધ્રુવી અહીંયા એટલા માટે જ બેઠો છું. અમે આંટીને કહેવાના જ હતા. આંટી છે ને બહાર જવાનું હતું એટલે જતા રહ્યા અને એને મારી વાત ન સાંભળી. બાકી હું આંટીને બધું આજે કહેવા છે અને હું તને પણ કહું છું મુસ્કાન, કોઈ પણ છે ને અજાણ્યા છોકરા સાથે છે ને આટલું આગળ વધતા પહેલા તો તારે જાણી લે અને કાં તો તારા મમ્મી પપ્પાને વાત કરજે. એ તારો પ્રશ્ન નથી, મારી લાઈફ છે. હું ક્યાં ડિસિઝન શું લઉં છું, કેવી રીતે લઉં છું, એ મારો પ્રશ્ન છે, બરાબર? તારી લાઈફ નથી. મને મારા ડિસિઝન લેતા આવડે છે, એટલે તું મને ના શીખવાડ. મને ખબર છે તને તારા ડિસિઝન લેતા આવડે છે, એટલે જ મને સમજાવશ ને. મુસ્કાન તું વાત સાંભળ. એ છોકરાનો કાંઈ ભરોસો ન હોય, ક્યારે આપણે છોડીને જતો રહી નહીં. એટલે કહું છું કાંઈ એકવાર જો તું એના માટે સિરિયસ હોય તો એકવાર તારા મમ્મી પપ્પાને વાત કરી લે. એ મારો પ્રશ્ન છે, મારા મમ્મી પપ્પાને વાત કરું કે ન કરું. તમને કઈ હક નથી મને કહેવાનું કે વાત કર કે ન કર. સમજાઈ ગયું? રહેવા દે ને નિકિતા, એના મમ્મી ના સમજા તો આ શું સમજશે? બસ મારા મમ્મી વિશે કઈ ન બોલતા, સમજાઈ ગયું? અને રહી વાત મારી, તો મારી લાઈફ છે, હું શું કરું મારા ઉપર ડિપેન્ડ કરે છે, તમારા બંને ઉપર નહીં. હું તમારા કહેવા ઉપર નથી ચાલવાની, સમજાઈ ગયું? જાઓ તમારું કામ કરો, જે કરતા હોય ને ચુગલાખોરી કરવા પડતા છે. જાઓ અહીંથી, મારે તમારું મોઢું નથી જોવું અત્યારે. હવે યાર આ બેને તો ખબર પડી ગઈ છે. હવે મને બીક લાગે છે કે આ મમ્મી પપ્પાને કઈ ના આવે. આ બે મમ્મી પપ્પાને કે ને એના પહેલા મારે જ કંઈક કરવું પડશે.